રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું એક ગામમાં એક છોકરો કાચા મકાનમાં રહેતો. ગાવાનો તો શોખ હતો, પણ કોઈ સ્ટેજ પર ચડવા પણ ન દેતું. અને ક્યારેક જો પ્રોગ્રામ મળે તો એ પણ ઘરથી 200 કિલોમીટર દૂર. ભાડાના પૈસા ન હોય તો ટ્રકમાં ઊભા જાય. અને અત્યારે સમય એવો આવ્યો છે કે એ જ છોકરાને સાંભળવા માટે 100 કિલોમીટર દૂરથી લોકો દોડતા આવે છે. એક સમયે એક પ્રોગ્રામના 200-500 રૂપિયા મળતા, પરંતુ આજે એ જ પ્રોગ્રામના 10-10 લાખ રૂપિયા સુધી મળે છે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી લોક સંગીત દુનિયાના રાજા કહેવાતા એવા કીર્તિદાન ગઢવીના જીવન સંઘર્ષની. ગુજરાતનું આણંદ જિલ્લાનું નાનું એવું વાલવોડા ગામ, જ્યાં 23 ફેબ્રુઆરી 1975ના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મ થયો. કીર્તિદાન એક ગરીબ પરિવારમાંથી આવે છે. બાળપણમાં તે પોતાના ગામડામાં નરિયાવાળા મકાનમાં રહેતા અને ગામની સરકારી શાળામાં ભણતા. 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે કીર્તિદાન વિદ્યાનગર જાય છે. પરંતુ કીર્તિદાનનું મન ભણવામાં લાગતું નહીં, કારણ કે તેમને સંગીતનો જ શોખ હતો. એટલે ઘરે બધાને પરાણે મનાવી કીર્તિદાન કોલેજમાં બીકોમનો અભ્યાસ વચ્ચે છોડી વડોદરા મ્યુઝિકનો અભ્યાસ કરવા માટે 5 વર્ષ માટે વયા જાય છે. હવે આ સમયે કલાકારો પાસે કોઈ આવક નહોતી, એટલે આ પગલું એ સમયમાં ભરવું એ બહુ જ સાહસની વાત છે. હવે એક દિવસ એવું બને છે કે કીર્તિદાનના ગામમાં લોક ગાયકો આવેલા અને કીર્તિદાનને પણ ગાવાનો ખૂબ શોખ હતો. એટલે કીર્તિદાન તેમને મળવા માટે જાય છે. એમાં જયદેવ ગઢવી નામના કલાકારે કીર્તિદાનને કીધું કે ભાઈ તમે કઈ ગાય બતાવો. અને કીર્તિદાન 1-2 દુઆ અને ગીતો ગાય છે. આ જોઈ જયદેવ ગઢવી કીર્તિદાનને કહે છે કે તમે અમારી સાથે ગાવા પ્રોગ્રામોમાં આવતા જાઓ. આ સાંભળીને કીર્તિદાનની ખુશીનો પાર નથી રહેતો. કીર્તિદાને તેમની સાથે પ્રોગ્રામોમાં જવાનું નક્કી કરી લીધું. કીર્તિદાનનો પહેલો પ્રોગ્રામ સુરેન્દ્રનગર પાસે આવેલ નાના આંકલવાડિયામાં હનુમાન જયંતિના દિવસે હતો. હવે આ પ્રોગ્રામ પૂરો થયા બાદ કીર્તિદાન ગઢવીને 400 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો. અને આ સમયે કીર્તિદાનના મમ્મીનો પગાર 60 રૂપિયા હતો. તે સમયે કીર્તિદાનના મમ્મી આંગણવાડીમાં કામ કરતા. એટલે તમે વિચારો કે મહિનાનો પગાર 60 રૂપિયા હોય અને એના દીકરાને જો કોઈ એક રાતના 400 રૂપિયા આપે તો કેવી ખુશી થાય, એ શબ્દોમાં તો ન વર્ણવી શકાય. આ પ્રોગ્રામ બાદ કીર્તિદાનનો જયદેવ ગઢવી સાથે સંપર્ક વધી ગયો. એટલે જયદેવ ગઢવી કીર્તિદાનને વારંવાર પ્રોગ્રામમાં બોલાવતા. પણ કીર્તિદાનને દૂર પ્રોગ્રામમાં જવાનું થતું. પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે ગાડી તો દૂરની વાત, પણ ભાડાના પણ પૈસા ન હોય. એટલે કીર્તિદાન કલાકો સુધી ઊભા રહીએ અને ટ્રક આવે એમાં જ જાય, કારણ કે બસ ભાડાના તો પૈસા જ નહોતા. કીર્તિદાને તો શરૂઆતમાં એવા પણ અનુભવો કરેલા છે કે તેને સ્ટેજ પર જ ન બેસવા દેતા. એકવાર તો કીર્તિદાન બરવાડા પ્રોગ્રામમાં ગયા અને પ્રોગ્રામ પૂરો થયો સવારે 4 વાગે. હવે પૈસા તો એની પાસે હોય નહીં, એટલે જવાનું તો ટ્રકમાં જ હોય. હવે સવારે 4 વાગે કોણ ટ્રક મળે? એટલે તેને જે સાલ પ્રોગ્રામમાં મળી હતી એ જ સાલ ઓઢીને રોડ ઉપર જ સૂઈ ગયા અને સવારે ઘરે ગયા. આમ કીર્તિદાન ગઢવીના જીવનમાં આવી અનેક પરિસ્થિતિઓ આવી, પણ કીર્તિદાન હિંમત હાર્યા વગર પરિસ્થિતિઓ સામે લડતા ગયા અને આગળ વધતા ગયા. વર્ષ 2003માં કીર્તિદાન ગઢવીના લગ્ન સોનલબેન સાથે થાય છે, અને એ પણ ખૂબ સાદાઈથી, કારણ કે એ સમયે કીર્તિદાન ગઢવી પાસે તો એટલા પૈસા જ ન હતા. ત્યારબાદ ધીરે ધીરે પ્રોગ્રામો વધવા લાગ્યા, થોડા ઘણા પૈસા થવા માંડ્યા. એટલે કીર્તિદાન ગઢવી વર્ષ 2006માં રાજકોટમાં રહેવા માટે આવતા રહે છે. હવે કીર્તિદાનને થોડા ઘણા પૈસા તો મળવા લાગ્યા હતા, પણ એનું નામ ક્યારે બન્યું? તો 2006માં એક કીર્તિદાન ગઢવીએ નગર મેં જોગી આયા આ ભજન ગાયું, અને એ પણ પોતાના શબ્દોમાં. નગર મેં જોગી આયા, યશોદા કે ઘર આયા, આ ભજન એટલું ફેમસ થઈ ગયું કે કીર્તિદાનને એક અલગ જ ઓળખાણ મળી ગઈ અને સૌ કોઈ કીર્તિદાનને ઓળખતા થઈ ગયા. કીર્તિદાન ગઢવીને આગળ વધારવામાં એના પત્ની સોનલબેનનો પણ મહત્વનો ફાળો છે, કારણ કે જ્યારે કીર્તિદાનના લગ્ન થયા ત્યારે કીર્તિદાનનો પગાર 8,000 રૂપિયા જ હતો. તેમની પાસે એક સાયકલ નહોતી, પણ એના પત્નીએ તેની દરેક પરિસ્થિતિમાં તેનો સાથ દીધો છે. આમ વર્ષ 2016 સુધી તો કીર્તિદાને સતત રોજના જેટલા મળે એટલા પ્રોગ્રામો કર્યા.
પરંતુ 2016 પછી તેમના પરિવાર માટે અને પોતાની હેલ્થ માટે પ્રોગ્રામો લિમિટેડ કરી દીધા. અત્યારે કીર્તિદાનનો ક્યાંય પ્રોગ્રામ હોય તો એમના ચાહકો 100 કિલોમીટર દૂરથી એને સાંભળવા માટે આવે છે. એક સમયે 400 રૂપિયામાં પ્રોગ્રામો કરતા કીર્તિદાન ગઢવી આજે એક પ્રોગ્રામના 10 લાખ રૂપિયા સુધી ફી લે છે. આજે કીર્તિદાન ગઢવી પાસે રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં આલિશાન બંગલાઓ છે, લક્ઝરી કાર કલેક્શન છે. એક ગરીબ પરિવારમાંથી આવતા છોકરાએ આજે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય પોતાની મહેનતથી બનાવી લીધું. તો આ હતી કીર્તિદાન ગઢવીની કહાની. તો જો તમને આ વિડીયોથી પ્રેરણા મળી હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.